हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને હૃદયથી જય સ્વામી નારાયણ। આજના પ્રવચનનો વિષય, આમ તો આજે વચનામૃતનું આપણે એક નિરૂપણ સાંભળવાના છીએ, અને જે વચનામૃતનું નામ છે ગઢડા પ્રથમનું 58મું, એટલે કે દેહ કુસંગ અને પૂર્વ સંસ્કારનું। આજના આધુનિક સમયની અંદર આપણા મનની અંદર ઘણા બધા પ્રકારના પ્રશ્નો ભમે છે, અને એ પ્રશ્નોનું સમાધાન મેળવવું ખૂબ જરૂરી છે। પરંતુ આજે આપણે શ્રીજી મહારાજને પૂછવાનું છે કે તમે જે કર્મના સિદ્ધાંતો જે આપણે શાસ્ત્રોની અંદર લખ્યા છે, જે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, અને કર્મના સિદ્ધાંતોને અનુલક્ષીને આજે સંતો અને મહંતો જેના ઉપર પ્રવચનો કરે છે, જે 3 પ્રકારના મુખ્ય કર્મોની વાત કરે છે કે સંચિત કર્મ, ક્રિયામણ કર્મ અને પ્રારબ્ધ કર્મ। તો આ 3 કર્મોને અમારે બદલવા છે। જો આજનો આ રવિ સભાનો વિષય પણ કેવો રસપ્રદપૂર્વક મજા આવે તેવો છે, કારણ કે આ પ્રશ્નનો જવાબ મેળવવો ખૂબ અઘરો છે, અને તમે શાસ્ત્રોનું પઠન કરો ને છતાં પણ આ પ્રશ્નનો જવાબ આપણને મહદ અંશે સંતોષ આપી શકે તેમ નથી। પરંતુ આજે આપણે શ્રીજી મહારાજને જ પૂછવાનું છે, અને એ વચનામૃત ગઢડા પ્રથમનું 58મું જ સમજવાનું છે કે ખરેખર શ્રીજી મહારાજ કેવો સુગમ એ આપણને ઉત્તર આપે છે। અને પ્રશ્ન પણ પૂછે છે આનંદાનંદ સ્વામી આપણા વતી, એટલે આપણે સૌ પ્રથમ તો આનંદાનંદ સ્વામીનો આપણે આભાર માનવો જોઈએ કે આપણને આ પૂર્વના જે સંસ્કારો છે, જે કર્મના સિદ્ધાંતો છે, આ સિદ્ધાંતોને અનુલક્ષીને એ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ ભગવાનને એ પ્રશ્ન પૂછે છે। તો એના ઉત્તરની અંદર સ્વામિનારાયણ ભગવાન શું કહે છે, અને આપણે તો એવું શું પાલન કરીએ કે આપણા પૂર્વના સંસ્કારો સારી રીતે આગળ આપણે વધી શકે। તો આપણે સૌ પ્રથમ એ વચનામૃતનું વાંચન કરીએ અને ત્યારબાદ નિરૂપણ કરીએ। સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમનું 58મું દેહ કુસંગ અને પૂર્વ સંસ્કારનું। સંવંત 1876ના ફાગણ સુધી પંચમીને દિવસ સંધ્યા આરતીને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં જે પરમહંસની જાયગા ત્યાં વિરાજમાન હતા, અને સર્વે ધોળા વસ્ત્ર ધારણ કર્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું છે કે પૂર્વના સંસ્કાર મલિન હોય તે કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે। હવે જો આનંદાનંદ સ્વામી આપણા વતી એક પ્રશ્નનો જવાબ માગે છે શ્રીજી મહારાજ પાસે, અને આ પ્રશ્નનો આપણને દરેકને આ પ્રશ્ન ઉદ્ભવે છે, અને ગમે ત્યારે આપણી સાથે જ્યારે એવી દુર્ઘટના બને છે, એવા આકસ્મિક સંજોગો જ્યારે ઊભા થાય છે, ત્યારે આપણે ભગવાન ઉપર દોષ ઠેરવીએ છીએ। એટલે કે એ દુઃખના ટોપલાઓ ભગવાન પાસે આપણે નાખીએ છીએ કે આ ભગવાને આમ કર્યું, ભગવાને તેમ કર્યું। પરંતુ આનંદાનંદ સ્વામી શું કહે છે કે જે પૂર્વના જો મલિન સંસ્કારો હોય તો અમારે ટાળવા હોય તો મહારાજ એનો ઉત્તર શું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે કે અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય, તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે, અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય તે રાજા થાય, અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય, અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય। જો શ્રીજી મહારાજ ખાલી 5 વાક્યોની અંદર આપણને રહસ્ય જણાવે છે
કે એવા મોટા પુરુષને આપણે સમાગમ કરવાનો છે, એવા મોટા પુરુષને આપણે આજ્ઞા અને નિયમો પાળવાના છે. અને આ નિયમો પાળવાથી આપણા જીવનની અંદર એ આપણે ઉદ્ધવગતિ કેવી પામશું, આપણને સફળતા કેવી મળશે? તો એ જો સત્પુરુષને, એ મોટા પુરુષને જો આપણે રાજી કરી નાખીશું તો આપણા પૂર્વના ગમે તેવા મલિન સંસ્કારો હોય, એટલે કે તમે ભૂંડા ગમે તેવા કર્મો કર્યા હોય, એ કર્મો પણ એ રૂડા થઈ જશે. અને શ્રીજી મહારાજ તો ક્યાં સુધી કહે છે કે રંક હોય ને તો રાજા થાય. રંક એટલે સાવ તમે ગરીબ હોય ને તો જો તમે જો મોટા પુરુષને રાજી કરી નાખો, એક વખત રાજીપાનો વિચાર તમારા જીવનની અંદર તમે આત્મસાત કરી લો, અને જો સત્પુરુષ તમારા ઉપર કૃપા દ્રષ્ટિ દયા કરે અને જો રાજીપાનું બળ વધે તો તમે અવશ્ય મલિન સંસ્કારો, એ ભૂંડા પ્રારબ્ધ હોય ને તો એ બધાય રૂડા થઈ જાય છે. અને તમારી માથે ગમે એવું મોટું વિઘ્ન ન આવવાનું હોય, આ વિઘ્ન પણ ટળી જાય છે. પછી વળી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું છે, ફરી વખત સ્પષ્ટતા કરતો એક પ્રશ્ન પૂછે છે. કારણ કે આનંદાનંદ સ્વામી તો આજે છે ને કર્મના સિદ્ધાંતોને જ તે આપણને સમજાવવા માંગતા હોય ને એવો પ્રશ્ન પૂછે છે. હજી આમાં તેઓ અંદર ઉતરે છે. હવે શ્રીજી મહારાજ તો જવાબ દેશે કેવા મોટા પુરુષને રાજી કરવાનું. તો આનંદાનંદ સ્વામી સામે શું પ્રશ્ન પૂછે છે કે શું ઉપાય કરે તો મોટા પુરુષ રાજી થાય? જો ઉપાય પણ મહારાજ પાસે જ માગે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રથમ તો મોટા સંત સામે નિષ્કપટપણે વર્તે અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષા એ સર્વેનો ત્યાગ કરે અને સંતનો ગુલામ થઈને રહે ને અંતરમાં માન ટળે ભાવે રહે, પણ દેહ કરીને સર્વને નમતો રહે તો એની ઉપર મોટા સંત રાજી થાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા અંત્યનું પ્રથમનું 58મું વચનામૃત થયું. જો શ્રીજી મહારાજ અહીંયા જવાબ શું આપે છે કે જો તમારે મોટા પુરુષને રાજી કરવા છે, જો રાજી કરશો તો જ પૂર્વના સંસ્કારો અને પ્રારબ્ધ ગમે તેવું ભૂંડું હશે રૂડું થશે, રંક હશે તો તમે રાજા થશો. તો શ્રીજી મહારાજ અહીંયા શું કહે છે, તો પહેલા તો તમારે સંત આગળ નિષ્કપટપણે વર્તવાનું છે. નિષ્કપટપણે એટલે શું કે તમારામાં જે ભૂલ છે, ખામી છે, જે તમે પંચ વિષયોની અંદર, પંચ ઇન્દ્રિયોની અંદર આસક્ત છો, એ પેલા કબૂલવાનું છે. સાથે સાથે એવા શત્રુઓ છે જે આંતરિક છે. બાહ્ય રીતે તો એટલા બધા વ્યક્તિઓ વિઘ્નકારી નથી, પરંતુ આંતરિક જે શત્રુ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, આશા, તૃષ્ણા, અહંકાર, આવા બધાય એ આપણે ટાળવાના છે, એનો ત્યાગ કરવાનો છે. અને પાછું દાસાનું દાસ તો થવાનું જ છે, એ અંતરથી પણ થવાનું છે અને દેહ ભાવે પણ આપણે દરેકને નમવાનું છે. તો ખરેખર એના ઉપર સંત રાજી થાય છે. એમનામ સંત રાજી થતા નથી. તો જો આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજ એ ગુણાતીત સંતના રાજીપાનું આપણને ફળ બતાવે છે. આમ તો તમે આંબો વાવો ને તો કેરી આવે, એ કેરી આપણે ખાઈ શકીએ, ઘડીક સુખ કે આનંદ પણ આપણે પામી શકીએ, પરંતુ કાયમ માટે એ તમને આંબો કેરી નહીં આપે. એ તો એનો સમય હશે, સિઝન હશે. પરંતુ અહીંયા તો આપણને કેવું ફળ પ્રાપ્ત થાય છે કે અનંત જન્મોથી. આમ તો શ્રીજી મહારાજ વચનામૃતની અંદર કહે છે કે આ જીવે છે ને જેમ દરિયાનું જેટલું પાણી છે ને એટલું માતાનું ધાવણ પીધેલું છે. કારણ કે આ 84 લાખ યોની બાદ આપણને આ મનુષ્ય દેહ મળે છે. અને જો આ મનુષ્ય દેહની અંદર જો આપણે આવા સંતને રાજી ન કરી શકીએ તો હકીકતમાં આપણે સાધનામાં કાચપ ગણી શકાય અને કલ્યાણના માર્ગે પણ આપણે આગળ વધી ન શક્યા કહેવાય. તો આ રાજીપો મેળવવા માટે આપણે શું કરવાનું છે? તો સાધના કરવાની છે. જો કોઈ પણ સત્પુરુષ હોય, મહાપુરુષ હોય કે ગમે તે ક્ષેત્રની અંદર આગળ પડતો જે હોય છે ને, એ દરેકે સાધના કરી છે અને સાધનાથી જ સાક્ષાત્કાર થાય. એ પછી તમે કોઈ પણ ફિલ્ડ જોવો, ક્ષેત્ર જોવો કે ત્યાં પણ એ ખેલાડી સારું પ્રદર્શન કરતો હશે ને તો એનું મુખ્ય કોઈ કારણ હોય તો એને સાધના કરી હશે. એમાં એને પરિશ્રમ, મહેનત, એવી એકાગ્રતા રાખી હશે તો એના લીધે એ સાધનાથી એને સાક્ષાત્કાર થયો છે. આપણા ગુણાતીત ગુરુ પરંપરાની અંદર ભગતજી મહારાજને તમે જુઓ તો ભગતજી મહારાજે 3.5 વર્ષની અંદર ગુણાતીતાનંદ સ્વામી મહારાજને રાજી કરી નાખ્યા. પરંતુ એ સાધના કેવી કરી? તો જેમ ગુણાતીતાનંદ સ્વામીની જીભ વળે ને એમ ભગતજીનો દેહ વળતો.
અને ખરેખર એવું જ હતું એટલે 3.5 વર્ષની અંદર બ્રાહ્મી સ્થિતિને તેઓ પામી ગયા. શાસ્ત્રીજી મહારાજ તમે જો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત માટે તેઓ કેવા ગણા ગાંઠા 5 સંતો એ સંસ્થાથી અલગ થયા, પણ સિદ્ધાંત હતો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત. અને નહોતા કોઈ પણ પ્રકારની પૈસાની વ્યવસ્થા, કોઈ પણ પ્રકારનું તમને કોઈ મદદ ન કરે, નાણાં પણ નહીં, પાણા પણ નહીં અને ખાવાનું દાણા પણ નહીં. છતાં પણ આવી પરિસ્થિતિની અંદર, આવી સ્થિતિની અંદર શાસ્ત્રીજી મહારાજે શિખરબદ્ધ મંદિરો બનાવ્યા. યોગીજી મહારાજ તમે જુઓ, એ સહન શક્તિનો એક ગુણ સમાન આપણને એક સત્પુરુષ ગણી શકાય. પ્રમુખ સ્વામી મહારાજ 96 વર્ષ સુધી તેઓ એક જીવન સૂત્ર સાથે જીવ્યા. બીજાના ભલામાં આપણું ભલું, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. અને હાલ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ તમે જુઓ, દેશ વિદેશમાં એ મંદિરો હોય કે સંતો હોય કે આ કાર્યકર સુવર્ણ મહોત્સવ હોય કે શતાબ્દી મહોત્સવ હોય કે મિશન રાજીપો હોય, આ દરેકમાં એક ભાવના સમાયેલી છે કે બીજાનું સારું થાય, બીજાને શાંતિ મળે, આનંદ પ્રાપ્ત થાય. તો આ છે ને આપણને મોટી આ સાધના તેઓ કરે છે, તો આપણે પણ સાધના કરવી જરૂરી છે. આનંદાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે પૂર્વના સંસ્કાર એ મલિન હોય તો ક્યારે ટળે? તો પહેલા તો આપણે એ સમજવું પડે કે આ પૂર્વના સંસ્કાર એટલે શું. તો આમ તો હિન્દુ ધર્મની અંદર અને શાસ્ત્રોની અંદર પણ કર્મના સિદ્ધાંતો સમજાવ્યા છે, પૂર્વના સંસ્કારો ઉપર એમને ભાર આપ્યો છે. હવે પૂર્વ સંસ્કાર એટલે શું? તો પૂર્વ જન્મની અંદર અને આ જન્મની અંદર એ આપણે જે સમયની અંદર એ પહેલાં આપણે કર્યા હોય, આ જન્મ પહેલાંના એ શુભ કે અશુભ કર્મો, અને આ જન્મના શુભ કે અશુભ પણ એ થઈ ગયેલા છે, અને પૂર્વ સંસ્કાર કહેવાય. અને આ પૂર્વ સંસ્કારના આધારે જ તે કોઈ વ્યક્તિનો સ્વભાવ હોય છે. કોઈક કામી હોય, કોઈક લોભી હોય, કોઈક સામાન્ય રીતના કોઈક લોભની સાથે સાથે પોતે એવા કામ પણ કરતો હોય જે હકીકતમાં નિંદનીય હોય, એ સામાજિક કુકર્મો ગણી શકાય, પરંતુ એ સ્વભાવ એનો એ થાય છે તેના લીધે. કોઈક તમે જો સમાજની અંદર કોઈક દારૂડિયો છે, કોઈક ખૂની પણ છે, કોઈક ચોર પણ છે, તો પાછું તમને એવા પણ જોવા મળશે કે કોઈક દાની પણ છે, કોઈક સાધુ પણ છે, અને કોઈક ભક્તિભાવથી પોતાનું જીવન પણ વ્યતીત કરતો જોવા મળે છે. તો આ બધાય ભક્તિભાવવાળા કે ખૂની કે દારૂડિયા, આ બધાય કેવા પૂર્વ સંસ્કારોને આધારે એનો સ્વભાવ બને છે. વચનામૃત લોયાના 8માં પણ શ્રીજી મહારાજ કહે છે કે સારી કે નરસી પ્રકૃતિ થાય છે ને, તો કેટલાકને તો પૂર્વે કર્મને અનુસારે પણ થાય છે. એટલે કે પ્રકૃતિ એટલે સ્વભાવ પહેલાના જે સંગ્રહાયેલા છે, જેને આપણે સંચિત કર્મ ગણી શકાશે. સંચિત કર્મ કેવા છે? સંગ્રહાયેલા. ક્રિયામણ કર્મ કેવા છે? કે અત્યારે આપણે ક્રિયામાં કરવી છે. જો સારું કરતા હોય તો કર્મો કહેવાય, જો ખરાબ કર્મો કરતા હોય તો કુકર્મો ગણાશે. એ કર્મોની પણ આપણે ફળ પણ ભોગવવાનું જ રહેશે, આજ નહીં તો આવતીકાલ. કારણ કે કર્મનો સિદ્ધાંત રહ્યો ને એ દરેક વ્યક્તિને લાગુ પડે છે. સારા કામનું સારું ફળ, ખરાબ કામનું ખરાબ ફળ. આ બાળપણથી આપણને સમૂહ ગાનની અંદર શીખવાડવામાં આવ્યું છે. તો ખરેખર આ સિદ્ધાંત પ્રમાણે આખી સૃષ્ટિ ચાલે છે, અને જે પ્રમાણે તે કરશે એવું એને ભોગવવાનું જ પડશે. તમે કોઈ ખેતરની અંદર તમે ઘઉં વાવો ને, તો એમાંથી ઘઉં તમને પ્રાપ્ત થશે. તમે બાવળિયા વાવશો ને તો બાવળિયા જ વાવશે, એમાંથી ઘઉં નહીં આવે. બસ એવી જ રીતે છે ને, આપણે જેવું વર્તન કરીશું, જેવા સ્વભાવો સાથે જીવન જીવીશું, એવું જ આપણી સાથે બનવાનું છે. આ સિદ્ધાંતની વાત છે, અને આ સિદ્ધાંતની વાત માનવી ખૂબ જરૂરી છે. જો આજે આપણે રવિ સભાની અંદર, આમ તો ચાતુર્માસ મહિનો અત્યારે ચાલે છે, આપણે ઘણા બધા પણ વ્રત ને ધારણ તપ વિશેષ કરતા હશો, પરંતુ સાથે સાથે એક સાધન આ પણ કરવાનું છે કે પૂર્વ સંસ્કારોને આધારે જે સ્વભાવો છે ને, આ સ્વભાવો ટાળવાનો પ્રયત્ન આપણને સત્પુરુષના યોગે કરીને થવાનો છે. અને આ કરશું ને તો જ આપણે આગળ વધીશું. કોઈક સેવા ભક્તિ કરે, સત્સંગ કરે, અને કોઈક ઉત્સાહથી પણ કરે, કોઈક સરળતાથી જોડાઈ જાય, અને કોઈકને તમે જો સત્સંગ સંબંધી ગમે ક્રિયાઓ ન હોય એમાં અણગમો જ કરે, એટલે એને છે ને મંદિર આવું ન ગમે.
એને સભામાં આવવું તો ગમે જ નહીં. અને એટલું જ નહીં, એ તો કે એ તો યોગીજી મહારાજ એ સમયની અંદર નિયમો દેતા 25,000નો નફો, પણ અત્યારે તો કેટલી બધી મોંઘવારી છે, 2500-3000નો તેલનો ડબ્બાન થઈ ગયો. એ 2000 હું સભામાં આવીશ રવિ સભામાં, તો મને કોઈ 200 રૂપિયા નહીં આપે, પણ હું કંઈક ખેતરે કોઈક દાડીએ જઈશ ને તો મને 200 રૂપિયા કોઈક આપશે. કારખાને જઈશ કામ કરીશ તો આપશે. કર્મ છો એ જ ધર્મ છે. હવે આવા વાક્યો નેગેટિવ ધારીને એ પોતાના જીવનની એ મોક્ષ માર્ગે જે આગળ વધવાનું છે ને એ આગળ વધી શકશે નહીં. ઘણી વખત તો આપણને એવું પણ લાગે છે, અમુક તો એવા અણગમ હોય, પૂજા શું કરે, નિત્ય પૂજા, પછી માળા શું કરવી, કંઠી હુલેવા પહેરવી, આ બધું ક્યાં લીધે? પૂર્વ સંસ્કારના લીધે. અને આ બધું કારણ હોઈ શકે એક, કારણ કે પૂર્વ સંસ્કારની અંદર એવી રીતે એને સ્વભાવો પડ્યા હોય, તો એવા સ્વભાવો અત્યારે પણ હાલમાં એને જોવા મળશે. આ જન્મમાં પણ જે કોઈ આપણને નરસી ક્રિયાઓ કરીએ છીએ ને એના ફળ સ્વરૂપે એ લાગતા મલિન સંસ્કારો માણસને એ સત્સંગમાં અને સાધનામાં અવશ્ય વિઘ્નરૂપ બને છે. અને આ વિઘ્નરૂપ એટલા બધા બને છે કે આ મોક્ષની આપણે માર્ગે જે ચાલવાનું છે ને એમાં આપણે આગળ વધી નથી શકતા. સારંગપુરના દરબાર વાઘા ખાચરને સત્સંગ થયો, પણ પૂર્વે ઘણા બધા ધીંગાણા કર્યા હતા. એટલે સત્સંગ થયા પછી એમને છે ને ધીંગાણા હિંસાના તે સપના આવતા. એટલે કમળિયાના દાજીભાઈએ હવે સત્સંગ થયા પૂર્વે છે ને ચકલા મારીને એની જીભ ખાતા અને તાંબાઈને ભસ્મ ખાતા. હવે એના કારણે એને વિષય ભોગમાં એટલા બધા પ્રબળો સંકલ્પો થતા હતા ને, એટલે ગુણાતીતાનંદ સ્વામીએ એમને કીધેલું, એમને તે પોતે કે મને બ્રહ્મચર્યનું વર્તમાન પાળવું છે ને ખૂબ અઘરું પડે છે. તો જો આમ પૂર્વના જે મલિન સંસ્કારો હોય ને, મલિન એટલે ખરાબ સંસ્કારો, એ જો પૂર્વ જન્મના હોય ને તો આ જન્મના હોય તો મનુષ્યને વિઘ્ન અવશ્ય કરે જ છે. ભારત દેશ જે રાજા ઉપર નામ પડ્યું ભરત રાજા, આ ભરત રાજા પોતે ધન સંપત્તિ, પોતે રાજ્ય હતો, છતાં એ બધું છોડીને વનમાં વહી જાય. શા માટે? ભગવાન પ્રાપ્તિ માટે. પરંતુ એમાં એનું મન કેમાં બંધાણું? એક મૃગલામાં. અને થયું પણ કેવું? બીજા જન્મની અંદર એનો કેનો અવતાર થયો? મૃગલાનો અવતાર થયો. એમ જો આપણે આ જન્મની અંદર કોઈકમાં આસક્તિ હશે, કોઈક આપણને સ્વભાવ નડતા હશે, જો એ ટાળવાનો આપણે ઉપાય નહીં કરીએ ને તો ખરેખર આપણા જેવા મૂર્ખ બીજું કોઈ નહીં. એટલે ટાળવા માટે આનંદાનંદ સ્વામી શ્રીજી મહારાજને પૂછે છે, અને શ્રીજી મહારાજ પાછો ઉત્તર કેવો આપે છે કે અતિશય મોટા પુરુષને રાજીપો થાય ને તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય ને નાશ પામે. ગમે તેવા એટલે કે તમે ગમે તે પૂર્વ જન્મની અંદર ન કર્યું હોય એ બધું ભગવાન તમારું માફ કરી દેશે. પણ ક્યારે? કે જ્યારે તમે આવા મોટા પુરુષનો રાજીપો પ્રાપ્ત કરો ને ત્યારે, અન્યથા નહીં. હવે અતિશય મોટા પુરુષ એટલે કોણ? પાછી એની પણ વ્યાખ્યા આપણને ખબર હોવી પડે. તો આપણા ગુણાતીત ગુરુ પરંપરાની અંદર જ તે યોગીજી મહારાજ તો ઘણી વખત કહેતા કે અહીં જે મોટા પુરુષની વાત કરી છે ને એ કોણ? તો અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત સંત. એટલે બીજા સંતોની વાત નહીં, અહીંયા પણ આપણા પૂર્વ જન્મના પાપ બાળી નાખે ને એવા ગુણાતીત સંતની વાત અહીંયા કીધી છે. આવા સંતને આપણે રાજી કરી નાખીએ ને તો ખરેખર આપણો આ જન્મ રહ્યો ને એ આપણે સુધારો ગણી શકાય. બાકી જો આપણે અનંત જન્મોથી આપણે આવા જન્મો લઈએ છીએ, ઘણું બધું ખાધું છે, પીધું છે, હર્યું છે, ફર્યું છે, બધી આપણે આસક્ત થયા છીએ, પણ આ જન્મે આપણે એ બધામાંથી આસક્તિ આપણે તોડીએ, એ સ્વભાવો આપણે એને સ્વભાવોને થોડાક મરોડીએ તો જ ખરેખર આપણને ભગવાન પ્રાપ્તિ થશે. અને આ બધા સ્વભાવો ટાળવાની વાત શ્રીજી મહારાજે આ જ વચનામૃતની અંદર કરી છે. જો સત્પુરુષને તમે રાજીપાનું ફળ શું? કોઈ કે રાજીપાનું ફળ શું? તો તમારા મલિન સંસ્કારો હોય ને એ ટળે. તો સત્પુરુષની કૃપા અને રાજીપો જો થાય તો તમારા મલિન સંસ્કારો અવશ્ય નાશ પામે જ છે. ખરાબ ગમે તેવા સ્વભાવ હશે, વાસનાઓ હશે, આસક્તિઓ હશે, અને એ તમે અનંત જન્મોથી પણ ભલે વળગેલી હશે, પણ એ બધી વાસનાઓ પણ દૂર થશે જ. તો એકવાર તો જુનાગઢમાં જામનગરના કડિયા હરિભક્તો ભાણાભાઈએ છે ને ગુણાતીતાનંદ સ્વામીને એક વાત કરી કે સ્વામી, મારા પત્ની મૃત્યુ પામ્યા છે અને મારા સંબંધીઓ કહે છે કે બીજા લગ્ન કરો. મને પણ આ અંતરમાં છે ને સંકલ્પ થયા કરે છે, એટલે હું બીજા લગ્ન કરું કે ન કરું? હવે આ સત્પુરુષને આ પ્રશ્ન જ્યારે પૂછે છે ગુણાતીતાનંદ સ્વામીને, ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એટલું જ કીધું કે હવે બીજું લગ્ન કરવાનો તમે સંકલ્પ કરતા નહીં. અને એમ કઈ નજીક બોલાવીને છે ને વાહામાં આમ થાપો માર્યો
અને કીધું કે જાઓ, હવે તમને સંકલ્પ નહીં થાય. જો આ હરિભક્ત જે હતા એ હરિભક્ત નિષ્કપટપણે વર્ત્યા એટલું જ નહીં, એમને જે પ્રશ્ન હતો એ રજૂ કર્યો અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી રાજી થઈ ગયા અને ધબો મારીને કહી દીધું કે હવે બીજી વખત તમને આવો સંકલ્પ નહીં થાય. અને સ્વામીશ્રીની આજ્ઞાથી એમને બીજા લગ્ન ન કર્યા અને સ્વામીશ્રીના રાજીપાના ફળ સ્વરૂપે એમને થતા જે વાસનાના સંકલ્પ હતા ને એ પણ બધા બંધ થઈ ગયા. તો જો આવા સત્પુરુષના યોગે કરીને આપણે આવીએ ને તો આપણા ગમે તેવા મલિન સંસ્કારો ન હોય, ગમે એટલે આમાં આપણે રચ્યા પચ્યા ન હોય, પણ આ ભગવાન અને સંતની આપણને જો કૃપા થાય ને તો અવશ્ય આપણને લાભ થાય જ છે. અને એવા સંકલ્પો વિકલ્પો પણ આપણા મનની અંદર થતા નથી. અનંત જન્મોના બાકી મલિન સંસ્કારો હોય છે અને એના ઉદય થયેલી વાસના ટાળવી ખૂબ અઘરી છે. પરંતુ જો આપણે આવા સત્પુરુષના રાજીપો જો આપણે મેળવી લઈએ તો અવશ્ય એ બધું ટળી જાય છે. અત્યારે જે મિશન રાજીપો પણ ચાલે છે એ અંતર્ગત છે, કારણ કે 10,000 બાળ વિદ્વાનો, હવે એ બાળ વિદ્વાનો આગળ જતા કેટલા આગળ વધશે ને એ તો સત્પુરુષ જ જાણે. પણ એમનું જે વિઝન રહ્યું ને, એમની જે જોવાની દ્રષ્ટિ રહીને અલૌકિક છે. તો આજે જો તમે પહેલા ધોરણથી લઈને બાળ વાટિકાથી લઈને ધોરણ 8ના વિદ્યાર્થીઓ, બાળ અને બાલિકાઓ એ સત્સંગ દીક્ષા શ્લોક સંસ્કૃતની અંદર કરે છે. એ પાછા 315 અને બાળ વિદ્વાન ક્યારે બને તો 315 શ્લોક એને એ કંઠસ્થ કરી નાખવાના અને પાછું એને મોઢે પણ એક સાથે બોલવાના. તો આવા પણ બાળ વિદ્વાનો અત્યારે તૈયાર થઈ રહ્યા છે. તો આ રાજીપો મેળવવા માટે જો શબ્દ નાનો છે રાજીપો, હવે કોઈક નોકર હોય ને એ એના શેઠને રાજી કરી દે ને તો એને બોનસ આપે છે. તો પછી આ તો અનંત કોટી બ્રહ્માંડના એ પોતે આધિપત્ય છે અને એમને એક વખત રાજી કરી નાખો તો આ તો બધું તુચ્છ જે પદાર્થો છે એ તો સામાન્યપણે મળવાના જ છે. 28/9/2000 જ્યારે 18ની રાત્રે સારંગપુરની અંદર મહંત સ્વામી મહારાજ પાસે એક મુમુક્ષુ આવ્યા અને આમ ગળગળા થઈને બોલ્યા કે સ્વામી, મારી જિંદગી કૂતરા અને ભૂંદડા જેવી થઈ ગઈ છે. હું કોઈ દિવસ મંદિરમાં આવતો નહોતો, પણ આપ મારે ત્યાં પધાર્યા, મેં આપની પૂજાના દર્શન કર્યા અને એ વખતે આપની દ્રષ્ટિ મારા પર પડી તો ચાલતા ચાલતા આપે મારી કંઠી પ્રસાદીની કરી અને ત્યારથી મારું જીવન બદલાઈ ગયું. હવે આટલું કહીને તો એ આગંતુક 14 પાના ભરીને પત્ર લાવેલા હતા અને સંતોના હાથની અંદર આ પત્ર મૂક્યો અને બોલ્યા કે આમાં મેં મારી ભૂલો લખી છે, સ્વામી મને તમે માફ કરજો. અને સ્વામીશ્રીના એ પારસ્પરસનો સ્પર્શનો ને એ વિસ્ફારિત નેત્રે જોઈ રહ્યા હતા. અને સત્પુરુષની કૃપા દ્રષ્ટિ થાય ને તો ગમે તેવા વ્યક્તિના મલિન સંસ્કારો ન હોય એ સર્વે નાશ પામે જ છે. અને આ જન્મના પાપ કર્મોના સંસ્કારો પણ સંતનો આપણે જો રાજીપો થાય ને તો નાશ પામે છે. એવું નહીં પૂર્વજન્મના તો થવાના જ છે, પરંતુ આ જન્મે પણ આપણે જ્યાં સુધી આપણને સમજણ નથી કે સત્સંગનો યોગ નથી થયો ત્યાં સુધી આપણે કુકર્મો કરતા હતા, અનીતિ આચરતા હતા, દુરાચાર પાપી જીવન જીવતા હતા. તો એ પણ દૂર થઈ જશે. લીલખાના તે મૂંઝા સુરુ હવે નામ પાપના પર્વત સમાન ગણાતા. ગુણાતીતાનંદ સ્વામીને સત્સંગી કર્યા, વાતો કરી અને બધાય પાપ કર્મ છોડાવ્યા. પણ છતાં પણ આ જે મૂંઝા સુરુ હતા ને એને મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે અત્યાર સુધી મેં ઘોર પાપ કર્યા છે, તો હવે એનું શું? હવે નવા પાપ કરવા નહીં. આવી રીતના ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે અત્યાર સુધી તમે જે કર્યું હોય એ વાંધો નહીં, એ નાશ થઈ ગયા, પણ હવે નવા ન કરતા. અને સ્વામીશ્રીએ કંઠી પહેરાવી અને વર્તમાન ધરાવ્યા અને પંચ વર્તમાનના નિયમ પણ આપ્યા. પણ મૂંઝો સુરુ તો હજી કહેતો કે મારા પાપ નાશ પામ્યા એ મને કેવી રીતે ખબર પડે? અને ત્યારે સ્વામીશ્રીએ હાથમાં પાણીની અંજલિ ભરીને કીધું કે આમાં બધા તારા પાપ છે. અને એમ કહીને કાળ મીંડ પથ્થર ઉપર એ પાણી ગુણાતીતાનંદ સ્વામીએ છાંટ્યું અને પથ્થરની શિલાના ચૂરે ચૂરા થઈ ગયા. અને મૂંઝા સુરુને પ્રતીતિ આવી ગઈ કે ગુણાતીતાનંદ સ્વામી તમે જે કીધું કે પાપ બધાય બળી ગયા જન્મના અને પૂર્વના, તો બળી જ ગયા, કારણ કે આ તમે એનો ચમત્કાર આપ્યો. જો આપણો સંપ્રદાય ચમત્કારથી નથી, પરંતુ ખરેખર જો સત્પુરુષની કૃપા થાય ને તો આવા જો પ્રસંગો શા માટે બને છે કે આવા પ્રસંગો બનવા પાછળ આપણને એક પ્રતીતિ થાય અને જે આપણને પ્રાપ્તિ થઈ છે ને એને આપણે આનંદમાં પ્રતીતિમાં ફેરવી શકીએ ને એ માટે આ પ્રસંગો જરૂરી છે.
એટલે પ્રસંગોપાત આપણને કરે છે. જેતલપુરના ગણિકાએ એ મહારાજની એ જ્યારે સમયો કરવાનો હતો ત્યારે પોતે હાથેથી ઘંટીથી એ જે હતો ઘંટલો એમાં લોટ દળો કરો અને મહારાજ રાજી થઈ ગયા અને કીધું કે બ્રહ્માનંદ સ્વામી જેવું તમારું કલ્યાણ થઈ જશે. એ જૂનાગઢના પણ એ કઠિયારો, એ બાઉદ્દીન કઠિયારો, તો એના જીવનની અંદર પણ આપણને આ જોવા મળે છે. વચનામૃત વડતાલમાં 14માં તો શ્રીજી મહારાજ કહે છે કે સત્પુરુષનો આશરો કરે ને ત્યારે ગમે તેવો પાપી હોય તો પણ અતિ પવિત્ર થઈ જાય છે. અને સુભાષભાઈ પટેલ જે સાઉથ આફ્રિકાના, તો કેવા ગુંડા જેવું પોતાનું વર્તન હતું, દરેક વ્યસનો કરેલા, દરેક પ્રકારના ખૂન એમને કરે, પણ છતાં પણ એ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના યોગી આવ્યા અને ત્યારથી એમનું જીવન આખું પરિવર્તન થઈ ગયું. તો નિયમિત એ રવિ સભા પણ ભરતા હતા. તો ખરેખર સત્પુરુષના યોગમાં જે આવે છે ને એનું પરિવર્તન થાય જ છે. અને સત્પુરુષના રાજીપાનો બીજો લાભ જણાવતા શ્રીજી મહારાજ શું કહે છે? જે રાંક હોય ને તે રાજા થાય. એટલે કે જેના પ્રારબ્ધની અંદર જ તે દારિદ્ર્ય લખ્યું હોય, પણ સત્પુરુષનો જો રાજીપો એને પ્રાપ્ત થાય ને તો ખરેખર રંકમાંથી રાજા થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામીને ઠંડીમાં તાપણું કરવા માટે એ બાઉદ્દીને કઠિયારાના લાકડા આપ્યા હતા. કઠિયારો પોતે હતો બાઉદ્દીન અને એની માતા પણ. અને એને વર્તનની અંદર એની માતા એને શીખવાડેલું કે તારે છે ને દુઆ માગવાની છે, કોઈ પણ પ્રકારના પૈસા કે એવું કાંઈ માગવાનું નથી, તું આશીર્વાદ માગજે. અને ત્યારે બાઉદ્દીને પણ એ લાકડાના બદલાની અંદર એને ગુણાતીતાનંદ સ્વામી પાસે આશીર્વાદ માગ્યા. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી રાજી થઈને કીધું કે કાંઈ વાંધો નહીં, તેમ જે મારા શરીરની જે ઠંડી ઉડાડી છે ને એમ તારું દારિદ્ર્ય પણ હું ઉડાડી દઈશ. અને થયું પણ એવું કે એ થોડાક સમય બાદ એ બાઉદ્દીનની એ બહેન હતી, એ બહેન સાથે એ ત્યાંના નવાબ જે હતા જૂનાગઢના, એમની સાથે નિગાહ કરવામાં આવે છે. હવે તો એનો સાળો થઈ ગયો બાઉદ્દીન, તો એને દીવાન બનાવવામાં આવે છે. એની માતાને પણ ત્યાં રાખવામાં આવે છે. અને અત્યારે હાલમાં પણ જૂનાગઢની અંદર આપણને બાઉદ્દીન કોલેજ જોવા મળે છે. તો એ જો શા માટે? કે એક સત્પુરુષને રાજી કર્યા તો આ શક્ય બન્યું છે. એમ જો સત્પુરુષને આપણે રાજી કરવાની તમન્ના હશે ને તો ગમે તેવા આપણે રંક હોય ને તો રાજા થશું જ તે. મોરબીના એક સનિષ્ઠ હરિભક્ત જગજીવનભાઈ કોટક એમનું નામ. હવે વેપાર અર્થે ઘણી વખત તેઓ ગોંડલ આવતા. એટલે જ્યારે ગોંડલ આવે ને ત્યારે અક્ષર મંદિરે દર્શન કરવા માટે આવે. એટલે એકવાર યોગીજી મહારાજે એમને પૂછ્યું, તમે ક્યાં જમો છો? એટલે આ હરિભક્તે કહ્યું લોજમાં જમું છું. એટલે યોગી બાપાએ એમને આગ્રહપૂર્વક કહ્યું તમે મંદિરમાં જમવાનું રાખો, લોજમાં ન જાઓ. અને પછી અચાનક યોગી બાપા એમને પૂછ્યું કે આ વખતે શેનો વેપાર કર્યો છે? એટલે તેઓએ કીધું કે બાપા અનાજ, ખાંડ, તેલ વગેરે કરિયાણાનો વેપાર કર્યો છે. એટલે યોગી બાપાએ શું કીધું? તમારે તેલનો વેપાર ખાસ કરવો, તમને તેલિયા રાજા કરવા છે. આવું આનંદથી રાજીપાથી કીધું ને. અને જગજીવનભાઈએ તો આ કૃપા વચનો યાદ રાખીને પછી તો તેલનો વેપાર એને વિશેષપણે કરવા માંડ્યા. અને યોગી બાપાના શબ્દો સંભળાય કે તેલિયા રાજા કરવા છે, તેલિયા રાજા કરવા છે, અને ખાસ તેલનો વેપાર કરજો. અને એમના મનની અંદર આ યોગીજી મહારાજની જે વાણી હતી ને એમાં વિશ્વાસ એમને હતો. એટલે એમને તેલ ઉપર વિશેષ ધ્યાન આપ્યું. તો થોડાક જ વર્ષોની અંદર એ તેલના મોટામાં મોટા વેપારી થઈ ગયા. હવે સત્પુરુષના ખાલી અલ્પ વચનો, પણ એમાં એમને પ્રાપ્તિ કેટલી મોટી થઈ. તો આમ જો સત્પુરુષનો આપણે જો રાજીપો થાય ને તો અવશ્ય છે ને રંકમાંથી રાજા બની જવાય છે. અને ખરેખર જો રાજા બનવું હોય તો આપણે સત્પુરુષને રાજી કરવાનો એક મુખ્ય ધ્યેય રાખીશું ને તો વાંધો નહીં આવે. બીજું શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર કહે છે કે ભૂંડા પ્રારબ્ધ હોય ને એ પણ રૂડા થાય. હવે પ્રારબ્ધની અંદર તો જે લખેલું છે ને એ તો ભોગવવું જ પડે છે. પરંતુ અહીંયા શ્રીજી મહારાજ શું કહે છે કે સત્પુરુષને રાજી કરશો તો ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ વચ્ચે રૂડા થઈ જશે. તો જીવના પ્રારબ્ધ રહ્યો ને એ કર્મનો નાશ ક્યારેય થતો નથી. એટલે પ્રારબ્ધમાં જે લખેલું સુખ હોય કે દુઃખ હોય આ બધું ભોગવવું જ પડે. પરંતુ એમાં એક અપવાદ શ્રીજી મહારાજે કીધું કે મોટા પુરુષનો રાજીપો. અને એની વાત અહીં શ્રીજી મહારાજે કરી કે મોટા પુરુષની કૃપાથી છે ને જીવના ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય છતાં પણ રૂડા થઈ જાય છે. મનુષ્ય જન્મે છે ને ત્યારથી એના પ્રારબ્ધ પ્રમાણે આયુષ્ય નક્કી કરેલું જ હોય છે
કેટલાક પ્રખર જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાંતો પણ આ જાણી શકે છે કે આના લીધે જ મૃત્યુ થશે, આટલા વર્ષ સુધી જ જીવવા મળશે, આની તમને ઘાત છે. સન 1966માં મહાસુદ ત્રીજના રોજ જ્યારે પુરુષોત્તમપુરાના ઈશ્વરભાઈ દાજીએ હૃદય રોગનો હુમલો આવ્યો હતો, એટલે તેઓની ખબર કાઢવા માટે યોગીજી મહારાજ વડોદરામાં હોસ્પિટલે ગયા. એટલે ત્યારે તેમણે કીધું, બાપા મારી જન્મોત્રી જે જન્મ પત્રિકા છે ને એમાં મહાવદ દશમના દિવસે મારું મૃત્યુ થશે એમ લખ્યું છે, અને આજે મહાસુદ ત્રીજ છે, એટલે વદ દશમે આપ જ્યાં હોય ને ત્યાંથી પુરુષોત્તમપુરા મને દર્શન દેવા પધારજો. એટલે યોગી બાપાએ તો કહ્યું કે કાળ આવશે ને તો પાછો જશે, પણ તમને કાંઈ નહીં થાય. અને ત્યારબાદ મહાવદ દશમેને દિવસ આવ્યો અને ઈશ્વરભાઈને બીજો હાર્ટ એટેક આવ્યો, પરંતુ તેઓની રક્ષા થઈ ગઈ. પછી અષાઢ માસમાં તેઓ યોગી બાપા સાથે વિચરણ કરતા હતા, અને ત્યારે યોગી બાપાના સાનિધ્યની અંદર જ એમને દેહ છોડવો પડ્યો. આમ જો સત્પુરુષ રહ્યા ને એ વિધિના લેખ પર પણ મેખ મારી શકે છે. તો આ સત્પુરુષની તાકાત છે. બીજું એક ફાયદો એક એ પણ છે કે સત્પુરુષને જે અતિશય તમે મોટા પુરુષનું એક ફળ તમને શું આપશે કે ગમે તેવું વિઘ્ન આવવાનું હોય ને તો એનો પણ નાશ કરશે. જો આજે દરેકના જીવનની અંદર વિઘ્નો તો નાના મોટા આવે જ છે, પરંતુ આ વિઘ્નોને જે આવવાના છે એને રોકી કોણ શકે? તો આપણે ગમે તેટલા લાખ પ્રયત્નો કરીએ એમ રોકી ન શકાય, પરંતુ જો સત્પુરુષને રાજી કરીએ ને તો રોકી શકાય. યુએઈમાં રહેતા એક સમયના નાસ્તિક એવા એક ભાઈ આજે સત્સંગી છે. એટલે તેઓ જ્યારે સત્સંગ કેવી રીતે થયા ને એ વાત એમને એકવાર સંતોને કરેલી કે સન 1996ની અંદર તે ભાઈની મુલાકાત ભારતના એક પ્રખર જ્યોતિષ શાસ્ત્ર સાથે થઈ હતી, અને જ્યોતિષી ભૃગુ સંહિતાના આધારે ભવિષ્યનું કથન પણ કરતા હતા. એટલે એમને આ ભાઈની હસ્તલેખા જોઈને કીધેલું કે આવતા વર્ષે એટલે કે 1997માં માર્ચ મહિનામાં તમારું કાર અકસ્માતમાં મૃત્યુ થશે, આવું એમને જણાવેલું. એટલે મૃત્યુના ચોક્કસ દિવસ પણ જણાવ્યો. અને આ ભાઈને એટલી તો ખબર હતી કે ભૃગુ સંહિતા જ્યોતિષ વિદ્યાનું પ્રાચીન અને શ્રેષ્ઠ શાસ્ત્ર છે, અને આની અંદર જે લખેલું છે ને એ સાચું છે, અને એને આધારે થયેલી જે ભવિષ્યવાણી રહી ને એ ખોટી ના હોય. એટલે આવો એમને વિશ્વાસ હતો. પણ તેમને બીજા 3-4 જાણીતા જ્યોતિષીઓને આ અંગે પૂછ્યું, એટલે બધાએ જે અગાઉ જે જ્યોતિષીએ વાત કરેલી ને એ જ વાત આ ભાઈ આ બીજા બધા જ્યોતિષીઓ પણ કરે. એટલે હવે ભાઈ તો ચિંતાની અંદર ડૂબી ગયા. અને એટલું જ નહીં, એમનો એક પિતરાય ભાઈ એમને મળવા માટે ત્યારે આવ્યો, અને એ પોતે સત્સંગી હતો. એટલે એમને વાત જાણીને કીધું કે તમે ચિંતા ન કરો, ચાલો મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ પાસે. એટલે એ ભાઈએ તો સ્વામીશ્રી પાસે આવી બધી વાત કરી. એટલે સ્વામીશ્રીએ પણ સાહજિકતાથી કીધું કે તમે ચિંતા ન કરશો, ભગવાન રક્ષા કરશે. અને વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરાવી, અને ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજ 1997માં દુબઈ પધાર્યા. હવે આ ભાઈ પોતાના પિતરાઈ ભાઈના કહેવાથી સ્વામીશ્રીને મળ્યા, અને સ્વામીશ્રીએ કીધું કે તમારે દરરોજ સવારે ગાડી લઈ અહીં આવવું, અને સભામાં પૂજામાં અમારે જ્યાં જવાનું હોય ને ત્યાં અગાઉથી ઠાકોરજીને તમારી ગાડીમાં લઈ જવા, અને તમારી સાથે 2 સંતો ઠાકોરજીને લઈને ગાડીમાં આવશે. અમે રોકાઈએ ત્યાં સુધી દરરોજ તમારે ઠાકોરજી માટે ગાડી લઈને સેવામાં આવવાનું. અને પેલા ભાઈએ રજા મૂકી અને ઠાકોરજીની સેવામાં જોડાઈ ગયા. જો પ્રમુખ સ્વામી મહારાજના વાક્યો અને એ આજ્ઞા પ્રમાણે આ ભક્ત કરતા ગયા હતા. નહીં ભક્ત, પરંતુ એને આ રીતે કહેલું હતું. એટલે 1 અઠવાડિયા પછી બાપા ત્યાંથી વિદાય થતા હતા, ત્યારે એ ભાઈ એરપોર્ટ પર સ્વામીશ્રીના ચરણે પડીને રડતા રડતા કીધું કે બાપા આ 1997નું વર્ષ છે, માર્ચ મહિનો ચાલે છે, અને કાર એક્સિડન્ટમાં મારા મૃત્યુની જે તારીખ જ્યોતિષી આપી હતી ને તે આ અઠવાડિયામાં વીતી ગઈ. અને સ્વામીશ્રીએ ત્યારે કહ્યું કે તમારી રક્ષા કરવા માટે જ ઠાકોરજી તમારી ગાડીમાં તમારી ભેગા રાખ્યા હતા. આજે પણ એ હરિભક્ત કહે છે કે પ્રમુખ સ્વામી મારી રક્ષા કરી મને જીવનદાન આપ્યું છે, એથી જ હું તેઓનો મારા ગુરુ માનું છું. તો જો આ મોટા પુરુષનો જો રાજીપો થઈ જાય ને તો ગમે તેવા સંકટો આવે ને આ સંકટોમાંથી પણ આપણે ઉગરી જઈએ છીએ. એટલે જ નિષ્કુળાનંદ સ્વામી સાર સિદ્ધિમાં કહે છે કે રતિ કષ્ટ તેને કેમ રહે જેને થાય મોટાની મેર, સંત શ્રી હરિ સિંધુની છે ને ઢળી વળી આવી લે. એટલે કે ભગવાનના અખંડ ધારક એવા સત્પુરુષનો જેને રાજીપો જેના ઉપર થાય ને એને રતિ જેટલું પણ કષ્ટ રહેતું નથી. અને ભગવાન તો કેવા દયાળુ છે કે જે
તમને શૂળીનું દુઃખ રહ્યું ને એ કાંટાએ મટાડી દેશે. હવે આ રાજીપાનો ઉપાય શું છે? આપણે રાજી તો કરવા છે, આપણે રંકમાંથી રાજા પણ થવું છે, અને ગમે તેવા પ્રશ્નો આપણા જીવનની અંદર આવે તો આ પ્રશ્નોનો સામનો પણ કરવો છે. પરંતુ આના માટે રાજી કરવા ખૂબ જરૂરી છે. તો એના ઉપાયો શું છે? કારણ કે ભગવાન અને મોટા પુરુષ એ પોતાનો રાજીપો વરસાવતા જ રહે છે, પરંતુ એનો રાજીપો આપણે ઝીલવા માટે આપણે થોડીક તો સાધના કરવી પડશે, પુરુષાર્થ તો કરવો પડશે. પરંતુ જો તમે મહેનત જ ન કરો, સ્વપ્રયત્ન જ ન કરો, તો શ્રીજી મહારાજ તો વચનામૃતની અંદર કહે છે કે જે સ્વપ્રયત્ન, જે પુરુષાર્થ ન કરે ને એ ભક્ત ઉપર અમને ગમતું નથી. અને જો આજે કોઈ પણ વ્યક્તિ આગળ વધ્યા હોય તો પુરુષાર્થ કર્યો જ હશે, રાત દિવસ એક કરી હશે, ત્યારે જ એને એ ક્ષેત્રની અંદર એને સિદ્ધિ પ્રાપ્ત કરી હશે. તો મોટા પુરુષને રાજી કરવા આપણા તરફથી કેવો પુરુષાર્થ કરવાનો છે? તો એની વાત શ્રીજી મહારાજે જ આપણને જણાવી છે કે મોટા સંત સાથે આપણે શું કરવાનું છે? નિષ્કપટપણે વર્તવાનું છે. બીજું આપણને શ્રીજી મહારાજે કીધું કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષા ને એ બધા જેવા દુર્ગુણો છે, આસક્તિ છે, પંચ વિષયો છે, એનો આપણે ત્યાગ કરવાનો છે. ત્રીજી શ્રીજી મહારાજે વાત કરી કે સંતનો ગુલામ થઈને રહેવાનું છે. અને ચોથું કીધું સંતરમાં માન ટળે, ભાવ રહે, પણ દેહે કરીને સર્વને નમતો રહે, તો મોટા પુરુષ રાજી થાય. તો નિષ્કપટપણે વર્તે એટલે કેવી રીતે વર્તન કરવાનું છે? તો આપણા સત્સંગનો ઇતિહાસ જો સાક્ષી પૂરે છે કે જે ભગવાનને સંત આગળ પોતાનું દિલ ખોલીને નિષ્કપટ થયા છે ને, એના બધાના અંતશત્રુઓ ટળી ગયા છે. અને અંતશત્રુઓ ટળી ગયા છે એટલે કોઈ પણ પ્રકારની વાસના કે સ્વભાવો તેમના જીવનની અંદર જોવા મળતી નથી. કામરોલના દરબાર દાજીભાઈ હવે એકવાર સરકારી કામે જુનાગઢ આવેલા, એટલે મંદિરમાં ઉતારો રાખ્યો હતો. એટલે સ્વામી એમની તથા એમના જે ચાકર હતા એ ઘોડાની સારી થોડીક બરદાસ્ત કરી. એટલે સ્વામીશ્રી સરભરાથી દાજીભાઈ તો બહુ રાજી થઈ ગયા. એટલે સવારે સ્વામીશ્રીએ સભામાં વાતો કરતા હતા અને દાજીભાઈ સભામાં આવીને બેઠા. એટલે સ્વાભાવિક છે કે ગુણાતીતાનંદ સ્વામીની વાતો તો અંતરને ભેદી નાખે ને તેવી હોય. એમની એક વાતો રહીને એ જીવનમાં ઉતારવા જેવી હોય, કાંઈક આપણને અંતરદ્રષ્ટિ કરાવે ને તેવી વાતો હોય. એટલે સ્વામીશ્રીના દર્શન અને વાતોથી દરબારનું હૈયું થોડુંક ટાઢું તો થઈ ગયું, પણ એમના સંકલ્પો શમી ગયા. અંતર સ્વામીશ્રી પ્રત્યે ખેંચાયું. એટલે એમને હાથ જોડીને કીધું કે સ્વામી, આજથી આપના વચને હું દારૂ નહીં પીવું, તેમજ માંસ પણ નહીં ખાઉં, ચોરી તો હું કરતો નથી, તેમજ વટલવું કે વટલાવું હું હવે કરીશ નહીં. અને પછી આગળ પણ તેમને પોતાની બધી જે કરણી સ્પષ્ટ હતી ને એ કરતાં કીધું કે સ્વામી, મેં યુવાવસ્થામાં ત્રાંબાની ભસ્મ ખાધી છે, ચકલાની જીભો કપાવીને ખાધી છે, તેથી એક નિષ્કામ ધર્મ મારાથી પડે તેમ નથી. અને સ્વામીશ્રીએ તો આ નિષ્કપટથી એટલા બધા રાજી થઈ ગયા કે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે આ 4 નિયમો તમે પાળજો, 5મો નિષ્કામ ધર્મ અમે તમને પળાવીશું. અને એમ કહીને દરબારને વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરાવી, પૂંજા આપી અને સ્વામિનારાયણની 5 માળા પોતે કરી અને એ તરફ દ્રષ્ટિ રાખીને ફેરવવા લાગ્યા અને આજ્ઞા પણ કરી. એટલે દરબારને તો સ્વામીશ્રી તરફ દ્રષ્ટિ એટલી બધી રાખીને કે સ્વામીશ્રી એમના નેત્રમાંથી આમ કામ ખેંચી લીધો ને એવું એમને લાગતું હતું. અને એ અસાધારણ કૃપાથી છે ને દરબાર કૃતકૃત્ય તો બની જ ગયા, પણ સંકલ્પ માત્ર પણ બધાય બંધ થઈ ગયા અને ભજનનું જોર પણ વધવા લાગ્યું. તો જે આમ ગુણાતીતાનંદ સ્વામી કે આપણી ગુણાતીત ગુરુ પરંપરા હોય એમના તરફ આપણે નિષ્કપટપણે વર્તવીએ ને, એટલે કે કોઈ પણ પ્રકારનું કપટ, જો ભગવાન ત્યાં ને એ સર્વના નિયંતા પણ છે અને બધું બધાયનું જાણે જ છે, પરંતુ એ ભગવાન કહેતા નથી. શા માટે? જીવના સારા અર્થે. જો એને કહી દેશે ને હતા ને એવા તમને કહેશે ને, એ સ્વભાવો જોઈને તમારી આસક્તિઓને જોઈને, તો છે ને કોઈ દિવસ તમે એમની સાથે ભળશો જ નહીં. મહારાજને ગમશે જ નહીં. ગઢડાની અંદર એક વખત તો મહારાજને એવો ઉત્સાહ ચડી આવ્યો કે આજે તો છે ને હું બધાય ભક્તોને હાથે જમાડું, પીરસું. તો બધાય સામું આમ પીરસવાની શરૂઆત કરીને ગુણાતીતાનંદ સ્વામી પણ હાજર હતા. તો થયું એવું કે એમના જે મગજની અંદર જેવી કામ વાસનાઓ બધી અલગ અલગ પ્રકારના સ્વભાવો હતા,
એટલે બધાય મહારાજને તો બધું ખબર જ હોય, જોવે એમને પીરસે નહીં. બીજે ત્રીજે ચોથે પાંચમે સંતોન પરમહંસો બેઠા હતા અને હરિભક્તો પણ બેઠા હતા પંગતની અંદર. એટલે ગુણાતીતાનંદ સ્વામી સમજી ગયા. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે મહારાજ, તમે આ બધાય ભક્તોના આ દોષો સામે નો નજર કરો, એ એમનામ ટળશે નહીં. એ તો આપણા યોગમાં આવ્યા છે, ધીમે ધીમે ટળશે. એટલે તમે એવી રીતે એમનાથી તમે રીસ ન ચડાવો. અને જો તમે એવું કરશો ને તો આપણે બે જ જમવાવાળા વધશું, કોઈ આમાંથી વધશે નહીં. અને ત્યારે પછી મહારાજ સમજી ગયા કે ના ના, આ વાત તો બરોબર કહે છે ગુણાતીતાનંદ સ્વામી. અને પછી મહારાજે ફરી વખત એ જે પીરસવાનું બધાને આમ તો બાકી જ રાખ્યું હતું અને પીરસ્યું બધું. તો જો આમ આપણી સાથે જ રહ્યા છે અને નથી કહેતા, એનું કારણ એક આ છે. બાકી જો કહેવા મળે ને આપણું, તો આપણે સત્સંગની અંદર રહેવી નહીં. તો ગુરુવરી મહંત સ્વામી મહારાજની ત્યાં આજ્ઞા મુજબ એ મોટેરા સદગુરુ હોય, સંતો સમક્ષ આપણે વ્યક્તિગત મળવાનું, પત્ર કે ફોન દ્વારા આપણે નિષ્કપટ થઈએ ને, તો ભગવાન સમક્ષ પ્રાર્થના કરવી, તો આપણા પર મોટા પુરુષની પ્રસન્નતા અવશ્ય થાય છે. અન્યથા એવી પ્રસન્નતા થતી નથી. બીજું એક આપણને શ્રીજી મહારાજ એ રાજીપાના ઉપાયમાં કહે છે કે કામ ક્રોધાધિક જે દોષો રહે ને એનો ત્યાગ કરવાનો છે. હવે જો અહીં મોટેરા સંતો આપણને ઘણી વખત સમજાવે છે કે સ્વભાવો કંઈ એક દિવસમાં ટળી જતા નથી. સ્વભાવો જળમૂળથી ટળી જાય ને તો મોટા પુરુષની કૃપા વિના શક્ય નથી. તો જો તમારે એ બધા સ્વભાવો ટાળવા છે, તમે પ્રયત્નશીલ છો, તમે પુરુષાર્થ કરો છો, તો તમે એક સ્ટેપ તો આગળ જ છો. પરંતુ એ સત્પુરુષની કૃપા વિના શક્ય નથી. કારણ કે પરંતુ આ ટાળવા માટે પ્રયત્ન તો કરીએ, તેઓને જો આપણે રાજી કરી શકીએ ને, તો અવશ્ય આપણા એવા કામ ક્રોધાધિક દોષો પણ દૂર થઈ જાય છે. ગુણાતીતાનંદ સ્વામી તો પોતાની વાતની અંદર કહે છે કે જેણે સ્વભાવ મૂક્યો હોય ને, તે મૂકતો હોય, તે મૂકવાનો આદર હોય, તે સર્વે ઉપર મોટાની દ્રષ્ટિ રહ્યા કરે છે. તો જો પ્રયત્ન તમે કરો છો, પુરુષાર્થ કરો છો, તો ભગવાન તમારા ઉપર રાજી જ છે. આમ સ્વભાવ ન જીતાય ને ત્યાં સુધી સ્વભાવે સામે શિંગડા ભરાવતા રહેવાનું છે. એટલે એક સમય તો એવો આવશે કે તમે સ્વભાવ ઉપર જીતી જશો અને ભગવાન અને સંતનો રાજીપો પણ તમને પ્રાપ્ત થશે. આ રાજીપો પ્રાપ્ત કરવા માટે આપણે સાધન કેવું કરવું પડશે? પુરુષાર્થનું. બીજો એક રાજીપાનો ઉપાય શ્રીજી મહારાજ કહે છે આ વચનામૃતની અંદર કે સંતનો ગુલામ થઈને રહેવાનું છે. હવે સંતનો ગુલામ એટલે શબ્દ એવો નથી કે કોઈ કેદી હોય અને એને ગુલામ થઈને પકડે, એમ નહીં, પરંતુ દાસનો દાસ થવાનું છે. અહીંયા ગુલામ થવું એટલે તો એ સમજાવતા પ્રમુખ સાહેબ ઘણી વખત એક દ્રષ્ટાંત આપતા કે એક શેઠને એક છે ને ગુલામ આપવામાં આવ્યો. એટલે શેઠે એને પૂછ્યું કે તારું નામ શું? એટલે ગુલામે કહ્યું તમે બોલાવો. તને કેવા કપડાં પહેરવા ગમે? શેઠે આ ગુલામને કીધું. ત્યાં ઓલો ગુલામ કે તમે આપો તે. ફરી વખત શેઠે પ્રશ્ન પૂછ્યો કે તને શું ખાવાનું ગમે? તો ગુલામ કે તને જે આપો તે, તમે જે આપો ને એ તમે હું જમું. હવે આવો જવાબ સાંભળી છે ને શેઠે શું પૂછ્યું, તારી કોઈ વાતમાં પસંદગી જ નથી? એટલે ત્યારે ગુલામે શું કીધું કે હું ગુલામ છું, માલિકની મરજી રહીને એ જ મારી મરજી હોય. જો આ જે દ્રષ્ટાંતની પ્રમુખ સાહેબ શા માટે આપતા, એમ સત્પુરુષને ભગવાન જે આપણને આજ્ઞા કરે છે, જે નિયમો આપે છે, આ આજ્ઞા અને નિયમો પ્રમાણે આપણું જીવન હોવું ખૂબ જરૂરી છે. કારણ કે સત્પુરુષની મરજી અને આજ્ઞા પ્રમાણે રહે ને તો સાચો ગુલામ આપણે ગણી શકાય. અને તો જ તેના ઉપર મોટા પુરુષનો રાજીપો પણ પ્રાપ્ત થાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતની અંદર કીધું છે કે આજ્ઞા પાળીએથી પ્રસન્નતા થાય છે, અને આજ્ઞા અને ઉપાસના બે હશે તો એના ઉપર મોટાની દ્રષ્ટિ થશે. આ આજ્ઞા અને ઉપાસના એટલે શું? તો આજ્ઞા એટલે કે કંઠી પૂજા પંચાંગ, પછી આરતી અષ્ટક છે, આહાર શુદ્ધિ છે, નિત્ય પૂજા છે, વાંચન છે, આ બધા પ્રકારના નીતિ નિયમ જે ધર્મો આપ્યા છે આજ્ઞામાં આવશે. એ સત્પુરુષ કે આપણે શિક્ષાપત્રી કે અત્યારે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર આપ્યા છે. બીજું ઉપાસના એટલે શું? તો ગુણાતીતાનંદ, મૂળ અક્ષર, સહજાનંદ, એક પરમેશ્વર, પ્રગટ સત્પુરુષ, મોક્ષનું દ્વાર, BAPS અસ્મિતા. તો આ આપણી ઉપાસના. તો આ પ્રમાણે જો આપણે કરશું તો મોટાની દ્રષ્ટિ અવશ્ય થશે. તારીખ 29/5/2022 સવારે સુરત ખાતે છે ને મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા. એટલે મહંત સ્વામી મહારાજને એક બાળકનો વિશિષ્ટ એક પ્રસંગ કીધો અને સ્વામીશ્રીએ વાત સાંભળીને રાજી થતા હતા
એટલે સ્વામીશ્રીએ આજે ફરીવાર વાસુદેવ સ્વામીને બોલાવીને સૌ સંતો સમક્ષ આ પ્રસંગ જણાવવાનું કીધું. એટલે એમને કહ્યું કે આપણા સત્સંગી બંધુ દિલીપભાઈ જોશી, એટલે તેઓ અત્યારે વિખ્યાત ટીવી સિરિયલના કલાકાર પણ છે અને સ્વામીશ્રીના દર્શન માટે આવેલા. આમ તો નાના મોટા સૌ કોઈ એમનાથી સારી રીતે પરિચિત છે, પણ મેં તેમને એક એવો બાળક બતાવ્યો જે તેમને ઓળખતો જ નહોતો. એટલે દિલીપભાઈને આશ્ચર્ય સમાતું નહોતું. એટલે અક્ષર જે મોદી નામના એ બાળકે મોબાઈલ કે ટીવી પર અભ્યાસ અને સત્સંગ સિવાય બીજું કાંઈ જોયેલું નહીં. એટલે આ સાંભળીને દિલીપભાઈ તો એટલા બધા ભાવુક થઈ ગયા અને એ બાળકના આમ ચરણ સ્પર્શ કરી નાખ્યા. જો આવા પણ ભક્તો કે આવા પણ બાળકો હોય છે કે આટલા સંયમિત જીવન પોતાનું જીવન વ્યતીત કરતા જોવા મળે છે. તો આ બાળક સ્વામીશ્રીની રુચિ અનુસાર જો મોબાઈલ અને ટીવીના કુસંગથી દૂર રહ્યો તો સ્વામીશ્રી કેટલા બધા એના ઉપર રાજી થયા. તો એકનો એક પ્રસંગ 2 થી 3 વખત એમને સાંભળવો પણ ગમતો હતો અને દિલીપભાઈનો આ એમને ચરણ સ્પર્શ જે કર્યા ને એ પણ એમને એક પ્રકારની દાસાનું દાસ પણ આપણને જોવા મળે છે. તો આ પ્રસંગ અહીં આપણે પૂર્ણ પણ થતો નથી. પણ જ્યારે સ્વામીશ્રી પછીના જે દિવસોની અંદર ઉતારેથી આવતા જતા હતા ત્યારે આ બાળકને જોઈને એટલા બધા રાજી થાય ને આશીર્વાદ આપતા. ખરેખર એ મનને મારીને પણ આજ્ઞા પાળે ને તો જ રાજીપો પ્રાપ્ત થાય છે અને સત્પુરુષ રાજી થાય છે. નિષ્કાન સ્વામીએ કીધું છે ને કે મન ગમતું મેલી કરી રહે આજ્ઞાને અનુસાર, તે જ શિષ્ય સાચા ખરા બીજા સર્વે સંતાપનાર. એટલે કે જે મન ગમતું મૂકીને ગુરુની આજ્ઞા પ્રમાણે રહે ને એ જ સાચો શિષ્ય છે. આમ તો જો શિષ્યોની પણ કેટેગરી કેટલી અલગ અલગ જોવા મળે છે, પરંતુ સાચો શિષ્ય કોને કહેવાય? કે જે આજ્ઞાનું પાલન કરતો હોય, જે નિયમ ધર્મ આપ્યા છે આ નિયમ ધર્મ પ્રમાણે પોતાનું જીવન પોતે પસાર કરતો હોય અને બીજાને પણ એ રીતે જીવન જીવવા માટે પ્રેરિત કરતો હોય, તો આવા ભક્ત સાચા ભક્ત શિષ્ય છે. બીજા તો ગુરુને સંતાપ આપનાર એટલે કે દુઃખ આપનારા ગણી શકાય. તો આપણે ગુરુને રાજી કરવા છે કે દુઃખ આપવું છે એ આપણે જોવાનું છે. આમ મનની મરજી મૂકી દઈને આપણે ગુરુની મરજી પ્રમાણે એમની આજ્ઞા પાળીશું ને તો અવશ્ય આપણને રાજીપો પ્રાપ્ત થવાનો જ છે. બીજો એક છેલ્લો અને અંતિમ ઉપાય શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર જ કહે છે કે માન ટળે ભાવે રહે. હવે ખાન ટળે ભાવે રહે, માન ટળે ભાવે, એટલે માન ટાળવાની ઈચ્છા સાથે છે ને સત્સંગની અંદર સેવા ભક્તિ કરે પણ સત્સંગમાં માન ન રાખે. સત્પુરુષ અને તેમના સંબંધવાળા ભક્તો આગળ છે ને દેહ કરીને તો નમતો જ રહે, તો જો મોટા પુરુષ અતિશય રાજી થાય છે. અને જો સત્સંગીઓ રાજી થાય અને એમાં ગુણભાવી પણ રાજી થાય તો ઘણી બધી સેવા એક ગણી શકાય સારી. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર કહે છે કે મોટાની દયા તો જે હાથ જોડશે, દીન થશે, વિનય કરશે ને તેના ઉપર થશે, નહીં તો લેણા કે દેણા નથી. અને દાસત્વ ભક્તિ રહીને એ પ્રમુખ સ્વામી મહારાજ કહો કે આપણી ગુણાતીત ગુરુ પરંપરા જુઓ કે અત્યારે મહંત સ્વામી મહારાજના જીવનમાં જુઓ તો આ દાસત્વ ભક્તિના દર્શન આપણે ઘણી વખત કરીએ છીએ. તો આપણા જીવનની અંદર જો સત્પુરુષના જીવનની અંદર દાસત્વ ભક્તિ હોય તો આપણામાં તો અવશ્ય આવી પડે. અને જો દાસત્વ ભક્તિ ન હોય તો ખરેખર આપણે સાધનાથી સાક્ષાત્કાર સુધી પહોંચશું નહીં. તો ખરેખર આપણે જીવનની અંદર દાસ ભાવ રાખવાનો છે. દરેકને આદર વિવેક એક સન્માનની નજરેથી તો જોવાનું જ છે, પરંતુ એને નમ્રતાથી એને પગે પણ લાગવાનું છે, એનો મહિમા પણ સમજવાનો છે. એક 10 વર્ષના બાળકને એક સારો ગ્રેડ આવ્યો હતો, એટલે મહંત સ્વામીમાં જે આ વાતની જાણ થઈ એટલે વખાણ કર્યા. એટલે બાળકે સ્વામીશ્રીને પત્ર લખ્યો કે મને માન ન આવે એની એવી તમે દયા કરજો. અને સ્વામીશ્રીએ આ પત્ર વાંચી બાળકની સમજણ અને સ્વભાવ એ ટાળવાની જે તત્પરતા હતી એ જોઈને બહુ રાજી થઈ ગયા. તો એમ જો આપણે પણ આપણા એ સ્વભાવો ટાળવાની તત્પરતા આવી રાખીશું, જો આ બાળકોને આ મનથી પહેલેથી જ આવા વિચારો હોય છે તો આપણી તો ઉંમર કેટલી બધી હશે. તો આપણે તો ટાળવા જ પડશે. તારીખ 9/3/2018ના રોજ તે એડલેડ ઓસ્ટ્રેલિયાની અંદર મહંત સ્વામી મહારાજ સાંઈ સભા કરીને સ્વામીશ્રી વિદાય લે હતા ત્યારે એક યુવકે સ્વામીશ્રીને પ્રાર્થના કરી કે અમે સૌએ સેવા તો કરી પણ એનું માન ન આવે એવા આશીર્વાદ આપજો. અને સ્વામીશ્રી ત્યારે આત્મવિશ્વાસ આપતા કીધું કે નહીં આવે. પછી પગથિયા ઉતરીને આગળ ચાલતા સ્વામીશ્રીએ કહે કે સારું માગ્યું કહેવાય. તો જો આ સત્પુરુષ પાસે તમે આવું માગો ને તો સત્પુરુષ રાજી પણ થાય છે
અને માન મૂકવાની ઈચ્છા કે પ્રાર્થના પણ જે કરે ને એના ઉપર સ્વામીશ્રી રાજી થાય છે. તો ખરેખર એ માટે આપણે પ્રયત્નશીલ થવું જ પડશે, તો જ સ્વામીશ્રીનો આપણે રાજીપો પ્રાપ્ત કરી શકીશું. જો રાજીપો પ્રાપ્ત કરવા માટે કાંઈ બુદ્ધિ વાપરવાની જરૂર નથી. તમને જેમ સત્પુરુષ આજ્ઞા કરે છે એમ પોતાનું જીવન વ્યતીત કરો. પ્રાપ્તિનો વિચાર 15 મિનિટ કરો, પ્રશ્ન ન પૂછો. ઘર સભા દિવ્ય સાધન, દિવ્ય મહેલ બનાવો તો ઘર સભા કરો. એ રવિ સભા ફરજિયાત ભરો. વાંચન શિક્ષણ જે પરીક્ષા આવે છે એ પરીક્ષાનો પણ અભ્યાસ કરો અને એમાં દો તો દો. એમ જે પણ આપણે બાબતો આવે, જે આજ્ઞા નિયમો આવે, આ નિયમો પ્રમાણે જો આપણું જીવન હોય ને તો અવશ્ય સત્પુરુષ રાજી થાય જ છે. શ્રીજી મહારાજ પણ વચનામૃત અમદાવાદના 3માં કહે છે કે ધણીનો રાજીપો તો જેવો નિર્માની સેવક પર હોય ને એવો માની ઉપર ન હોય. તો જો ધણીનો રાજીપો કેના ઉપર હોય? નિર્માની સેવક. અને નિર્માનીપણું વર્તવું ને એમાં જ આ ભગવાન અને સંત રાજી છે. જો નીલકંઠ વર્ણી, ઘનશ્યામ પ્રભુ પણ બાળ વયે, સ્વામિનારાયણ ભગવાન, સહજાનંદ સ્વામી નામ ભલે બદલાયણા પણ એમના બાળ ચરિત્રોથી લઈને તેમના મૃત્યુ પર્યંત સુધી એમને વિનમ્રતા જ રાખી છે. બાકી બધું ધારે તો બધું કરી શકે, પણ છતાં પણ તેઓ તેવી રીતે વર્ત્યા નથી. શા માટે? કારણ કે તેઓએ એક સમજણ આપવી હતી. તો એમ આપણા જીવનની અંદર પણ આવી સમજણ કેળવવી ખૂબ જરૂરી છે. તો જ મોટા પુરુષને આપણે રાજી કરી શકીશું. બાકી જો આપણે માન રાખીશું તો એના ઉપર સત્પુરુષ અને ભગવાન ક્યારેય દિવસ રાજી થવાના નથી. તો મહંત સ્વામી મહારાજ જેવા ગુણાતીત સત્પુરુષ આપણને મોટા પુરુષ મળ્યા છે, તેઓનું આપણે રાજીપાનું ફળ એક અનન્ય ગણી શકાય. તો આપણે પણ શ્રીજી મહારાજે બતાવેલ જે રાજીપાના ઉપાયો ઉપર છે ને આપણું જીવન બનાવવાનું છે અને મોટા પુરુષના પ્રસન્ન કરવાના છે. કારણ કે એક વખત સત્પુરુષ રાજી થઈ ગયા તો અવશ્ય આપણા જીવનની અંદર આપણે આગળ વધી જ શકીશું. તો આજની રવિ સભાની અંદર ખાસ આપણે શીખ્યા કે આપણે જે પૂર્વના સંસ્કારો છે, એ જે મલિન સંસ્કારો છે, જે રંકપણું છે, કે જે આ ભવિષ્યમાં જે પરિસ્થિતિ કે જે આવવાની છે પ્રશ્નો, આ પ્રશ્નોના દરેક માત્રનું સમાધાન છે કે સત્પુરુષને રાજી કરવા. કારણ કે શ્રીજી મહારાજનો પણ આ મત રહેલો છે. તો એ મત પ્રમાણે આપણે આપણું જીવન વર્તીએ. ગુણાતીતાનંદ સ્વામી પણ પોતાની વાતોની અંદર આ જણાવે છે. તો એમના વાક્યો પણ આપણે આજ્ઞા પાળીએ અને એવું જીવન વ્યતીત કરવાનું છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ અમે રાજીપાનું ફળ પ્રાપ્ત કરી શકીએ અને છતાં દેહે સત્પુરુષને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.